નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાવાગઢ જૈન તીર્થ ખાતે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ધ્વજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો હતો. સાલગીરી નિમિત્તે દેશની પવિત્ર નદીઓના જળથી 18 અભિષેક તથા 17 વિધિ પૂજા ભણાવવામાં આવી હતી. જૈનોમાં દેરાસરની ધજા ફરકાવવાના કાર્યને પુણ્ય ગણવામાં આવે છે. માક્ષર સુદ દસમના દિવસે મુંબઈ નિવાસી ત્રિલોકચંદજી વર્દીચંદજી પરિવાર દ્વારા ધજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો હતો. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે દેશની નદીઓના પવિત્ર જળ તથા વિશેષ ઔષધિઓ લાવીને વિશિષ્ટ અભિષેક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માટે વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા હરિહંત વિજયજી ઉગ્ર વિહાર કરી પાવાગઢ તીર્થમાં પહોંચ્યા હતા. સંગીતકાર અશોક પંડિત ખાસ મંડળી સાથે જીવનપુરાથી પધાર્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાવાગઢ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.